બસ બરોબર. ઈ એટલી હાલત થઈ ગઈ. મેં કીધું ને એ તમને કબજો સાહેબ કોની કે પાસે 4 અત્યારે વીઘા કોને લીધેલો છે કબજો? અત્યારે કબજો ઈ પેથા ખેતા હા ઈ પેથાની મયામાં સહી નથી. જયારે અમે હાલીને તો પેથાને કોઈ ખબર જ નહીં. ભગવાન ભાઈ મરી ગયા. હલો સાહેબ, બોલો બેન. મારે હવે શું છે કે મા બાપ મરી ગયો ને ભાઈ એક હતો મરી ગયો. અમારે એમ 100 ગુનું છે હા ને જમી અમારે મોડલોના છે. અમારે છે અમારી જમી. હા અને જે મોડલોનો ભાઈ પટેલ છે ભગવાન ભાઈ ખેતા ભાઈ પટેલ હતા એ મરી ગયા. અહીંયા અમે 4 વીઘા જમી આલી હતી. હા હવે 4 વીઘા જમી આલી એટલે કોઈ માપીને આલી નથી કોઈ નહીં. એમાં એને મારી 17-18 વીઘા આલી દીધી સોલારમાં. અને રસ્તો મારો બંધ કર્યો. રસ્તો તો કદાચ આજ ગણો ને ગામના 2-3 જણા આવીને રસ્તો તો ખોલાવે હેરા. હા પાછળ પડી છે મારી 4-5 વીઘા ઈ. અને 16-17 વીઘા સાહેબ એમાં મારી જમીન સોલાર બનાવી દીધું. ત્યાંથી બનાવતો તો ત્યાંથી હું આટા ખાઉં છું પણ મારો કોઈ નિકાલ આવતો નથી. બરોબર. મેં પોલીસ સ્ટેશનને સાહેબ અરજીઓ કરી, ફરિયાદો આલી, બધું કર્યું. મારી એક મને આઈટી સોલારમાં તાર પેટી મને ધમકી આલી. મને જાતિ વગર જાતિ કરી હું પરમાર છું હાથની. તો સાહેબ મને ઈ મેં એક્વિસિટી આલી છે તો એનો પણ કોઈ પણ નિકાલ આવતો નથી. કે આ મને કોઈ નિકાલ આવતો નથી. હું અહીંયા આવું એટલે કે સોલાર વાળા કે જો પેથા કાને પેથા કાને જવું કે જો સોલાર વાળા કાને. તો હું બેન દીકરીઓ છું. અમે સાહેબ કેટલા દાડા અમે ખાખા. મારી વાત સાંભળો. તમારા બાપુજીની જમીન હતી હા તો એ જમીન તમે કોને વેચેલી? અમે 4 વીઘા ભગવાન ભાઈ ખેતા ભાઈ હા એમને 4 વીઘા આલી અને બીજી જમીન અમારી એમને એમ વાવતો હતો અમે. બરોબર. પછી અમારે મારો ભાઈ એક હતો ને એ મારો ભાઈ મારી વાત સાંભળો. એ ચોપડીમાં બોલે છે તમારા બાપુજીનું નામ કે તમારા નામ વારસાઈમાં સડી ગયેલા છે જમીનમાં? ઓય બધાનો અમારું નામ છે. મારી બેન નું કાળી બેન નામ છે અને ખાતેદાર છે. બધી બેન ખાતેદાર છે. તો એ તમે ખાતેદાર છો ને કે તમારી એક જ બેન ખાતેદાર છે વારસાઈમાં? ના અમે 100 બેન ખાતેદાર. એક બેન ખાતેદાર ને 100 બીજી 5 બેનું વાર છે. વારસાઈમાં છે ને જમીન ચોપડી છે તમારી પાસે? ઓય ચોપડી છે. હાથ બરાત નીકળે છે? ઓય બધું તનમ કાગળિયા સાહેબ છે. તમે કેટલા વીઘાનો નંબર નીકળે છે? તમે કેટલા વીઘા નંબર ને કશે અમે કેટલા વીઘા છે દસાભાઈ બોલતી હતી તે દાડે બોલે છે સાહેબ. હલો સાહેબ. એની યાર વાત કરો છો. બેન ને જ આપો, બીજા કોઈને રાવા જો તમે. 14 વીઘા સાહેબ બોલે છે જમી. બરોબર. એટલે અને ઈ એવું મને નહીં આવડે. 2 અંગૂઠ 2 એકર ને 2 અંગૂઠ 2 એકર ને 19 ગોઠા વેચાતી આલલ છે. કબજો લઈ લીધો છે. બસ એટલી આલલ થઈ ગઈ. મેં કીધું ને તમને કબજો કોની પાસે અત્યારે કોને લીધેલો છે કબજો? અત્યારે કબજો ઈ પેથા ખેતા. હા ઈ પેથાની મયામાં સહી નથી. જયારે અમે હાલીને તો પેથાને કોઈ ખબર જ નહીં. ભગવાન ભાઈ મરી ગયા પછી કોઈ એને પેથાની કોઈ સહી નથી. તમારું આખું નામ શું છે? આખું નામ મારું નામ કેમીબેન ઉકાભાઈ પરમાર. પ્રેમીબેન ઉકાભાઈ પરમાર. કેમીબેન ઉકાભાઈ. કેમીબેન ઉકાભાઈ. શ્યામીબેન? હા શ્યામીબેન. કેમીબેન મારા પછી ઉતારમ કેમીબેન આવશે એટલે કેમીબેન ઉકાભાઈ પરમાર. ઉકાભાઈ ઉભા લખી લો. હા લખી લો સાહેબ. પરમાર. ગામ કયું? જાખેલ. હે જાખેલ આવ્યું. જાખેલ મોડલકન. જાખેલ. તાલુકો કયો લાગે? તાલુકો કયો લાગે આપણે? ઓગળ. જિલ્લો? જિલ્લો બનાસકાંઠા. બનાસકાંઠા. હાલો એ બધું થઈ ગયું કમ્પ્લીટ. હવે તમે તમારા બાપુજીનું નામ શું છે? મારા બાપાનું નામ ઉકાભાઈ કલણભાઈ. આખું નામ? ઉકાભાઈ કલણભાઈ. હવે જે ઉકાભાઈ છે એના નામે જમીન હતી આ બધી ઉકાભાઈ વેચેલી જમીન કેટલી છે? ઉકાભાઈની જમીન તો બધી સાહેબ થઈ મારે 2 જગ્યાએ થઈ. બધી થઈને ગણો ને મૂળ બધી થઈને 30 વીઘા જેવી જમીન થાય. બીજો એક રસ્તો છે ને પેલી બાજુ ઈ આમ અલગ પડે છે. આ મોડલની વાત ભટકે વરાય છે. આ વાડી જે છે આ જે તમારો ઉકાભાઈની જમીન છે તમે એના દીકરી છો? હું એમની દીકરી છું. અમે 100 બેનો છું. ફ્રી ઓફ થઈ ગયો. ભાઈ તમારે નથી એકેય? ના મારે એક ભાઈ તો ઓફ થઈ ગયો. એમ સાહેબ તો પણ મારી વાત સાંભળો. તમે કેમીબેન તમે ઉકાભાઈની સીધી લીટીના વારસદાર. તમે 6 બહેનોનો હક પાત્ર મળે તમને. બરોબર. તમે હક ધરાવી શકો એમ. કેમ કે તમે છે ને એના સીધી લીટીના વારસદાર ગણાવ. અને બીજા નંબરની અંદર એ જે તમારું વારસાઈમાં તમારું નામ એના નામની જમીન તમને જ મળવા પાત્ર છે. બીજા કોઈ ન મળે. હવે મારી વાત સાંભળો. હવે અત્યારે કબજો કોની પાસે છે? નામ બોલો તો ભાઈ નું. ઈ ભગવાન ભાઈ ખેતા ભાઈ હતો ને ઈ મરી ગયા છે ને પેથે કબજો લઈ લીધો છે મારો. ભગવાનભાઈ છે એના દીકરાએ કબજો લીધો છે અત્યારે?
ના ભગવાન ભાઈના દીકરા નહીં, ભગવાન ભાઈનો ભાઈ છે પેથા ભાઈ ખેતા ભાઈ. આખું નામ બોલો ને. પેથાભાઈ પેથા ભાઈ ખેતા ભાઈ. પેથાભાઈ ખેતાભાઈ. હા, ક્યાં ગામના છે? ઈ મોડલાના છે સાહેબ. મારા ખેતરને ની અને અમારે ક્યાં માળાના આગે. તમારું ગામ જો કે આ તમારા માવતરનું ગામ મોડલા? હા, ઈ લેવા વાળો જે એને મારો આખો કબજો લીધો ને ઈ મોડલાનો વતની છે. બરોબર. મોડલા ને તાલુકો કયો લાગે એને? ઈ મોડલાનો તાલુકો ઉપર સાહેબ ચાલુ રાખજો. મોડલાનો તાલુકો અમારા ભાઈ ઈ નો ઈ વાગડ જ સાહેબ. કાંઈ વાંધો નહીં, હાલો એ બધું થઈ ગયું. હવે જે આ પેથાભાઈ છે એને તમારી જમીનનો કબજો લઈ લીધો છે, તો એને ઉપર તમારે ફરિયાદ આપો. ફરિયાદ અમે આલી છે ને તો અમને પોલીસ સ્ટેશનમાં સાહેબ શું બોલે ખબર હા કે એમાં કે આ જમીન મેટરમાં કે આમાં કશું ના આવે કે એવું કઈ ન હોય. તમે કબજો એને કરી લીધો છે ને દબાવીને ધાપ ધમકી આપીને કબજો એને લઈ લીધો છે. મારા બાબુજીની જમીન છે ને આ 7/8 રહી એને પુરાવા દેવાના. બરોબર? મારી વાત તમે સાંભળો ને. હા, તમે છે ને હું કહું એક રીતે કરો એટલે તમારું કામ આગળ હાલશે. હા બોલો સાહેબ. તમારું નામ શ્યામીબેન? શ્યામીબેન મારું નામ. હા, હવે હું તમને એમ કહું, તમે જે પેથાભાઈ પાસે કબજો છે ને એનો નંબર છે તમારી પાસે? પેથાભાઈનો નંબર તો છે. હા, તો પેથાભાઈ નંબર મને દેવો જોઈએ ને. તમારા વિડીયો વાયરલ થાય તમારી મંજૂરી છે ને બેન? હોય સાહેબ, જો રે મંજૂરી મારી. હા, અને તમારા ફોટા બોટા તમારે નાખવા પડશે કાંઈ. અને ફોટા નાખીશ હું સાહેબ. હવે આ પેથાભાઈ નંબર બોલો ને. તમને જે કાયદાકીય માહિતી તમને એ રીતે દઈ દઉં કે કબજો એને કરી લીધો છે ને તમારા જમીન માથે. કેટલા વર્ષથી કબજો છે? કબજો એને જ્યાંથી જે મેં અમી જમીન વેચીને થોડાક દિવસ એના પૈસા મળ્યા 2-3 વર્ષ ને પછી એને લઈ લીધો. ત્યાંથી હું મોડલાન ઘર કરતી હતી. પછી એને સોલારમાં આલી દીધું. તો સોલાર નો મારી વાત સાંભળો. સોલારમાં આલ્યું ને, સોલાર જે જમીન સોલારમાં ગઈ ને એ વાલા પેથાભાઈ આપી છે ને ટૂંકમાં. ઈ એને આલી હોય. હા, એને જ આલી ને. તો હું તમને એમ કહું છું કે એ સોલારમાં એની સહી હશે કે ભાઈ આ ભાઈ પાસેથી વેચતી જમીન લીધી એમ. તો એ એના કાગળિયા ને બધું એની જમીન છે ને પડતર જમીન એને સોલાર પડતર જમીનમાં નાખેલું હશે. ના ખેતરમાં નાખ્યું છે. આપણે ખેતરમાં નાખ્યું ને, પણ ઈ આ ભાઈ છે ને એના આધાર પુરાવા દસ્તાવેજો નહીં હોય. તમે આખી વાત સમજ્યા? હોય સાહેબ. આના નામના ન હોય, પેથાભાઈ ના નામના. હું એમ કઉ છું. હોય સાહેબ. એને જે અમી એને 4 વીઘા જે અમી એને ભાઈને આલી હતી. જમીન વાવેતરમાં શું લેતા હતા તમે? હું અંદર પાક કયો લેતા હતા? અમે એરડા ને એવું બધું વાવેતર કરતા. રાયડું ને એરડા ને એવું વાવેતર કરતા હતા સાહેબ. હવે મારી વાત સાંભળો. તમે પોલીસ સ્ટેશને જઈને તમારા નજીકમાં કોર્ટ હોય કે નહીં? તાલુકા કોર્ટ હોય. આ ઓગડ છે ને તમારે થાય ને તાલુકા, ત્યાં કોર્ટ હશે. કોર્ટ ની અંદર તમારા વકીલ પાસે એવું લાગે તો અરજી લખાવી નાખો કે ભાઈ મારો કબજો આણે કરેલ છે અને કબજો મને હોપવા ખાલી કરવા માટે અરજી આપવાની છે. એ રીતે તમે અરજી આપી દો. એટલે મેં સાહેબ એવી અરજી આલી ને એટલે ઈ શું કે તમે મામલતદારમાં અરજી આલો. હા, પણ તમને હું કહું છું, મારી વાત સાંભળો. તમે મામલતદારમાં આલી, પછી જિલ્લા કલેક્ટર ને આપો, એસપી ને આપો, રેન્જના વડાને આપો, આઈજી ને આપો, પછી એસસી સેલના અધિકારીઓને આપો. તમે તો તમે એક મિનિટ આપો. પેથાભાઈનો નંબર આલે સાહેબ. તમે પેથાભાઈનો આજે તમે અરજી ઉપર મોકલજો ને એટલે તમારો કબજો જેને કરેલો છે ને આ કયા સમાજમાંથી છે ભાઈ? ખેતાભાઈ પેથાભાઈ કયા સમાજમાંથી છે? ઈ પટેલ છે સાહેબ. હા, પટેલ. કાંઈ વાંધો નહીં. હવે તમારો આ એક તમે એ કેસ તમારો એ ગુનો બનશે કે ભાઈ તમને દલિત સમાજના વ્યક્તિ જાણીને દબાવીને અને કબજો કરેલો છે. એટલે એટ્રોસિટી નો ફરિયાદ બનશે. બરોબર? કેસ બનશે. એટલે તમે છે ને એનો નંબર આપો ને વાતે કરી લો ને. આ ફરિયાદ તમે નજીક ને જ્યાં તમારા તાલુકામાં વકીલ હોય ને એની પાસે લખાવી અને ત્યાં આપી દો. તમે નંબર હાલો સાહેબ. નંબર 72 સાહેબ બોલો. ઉપાડતા નથી ફોન ભાઈ? નહીં ના, કોઈને ઉપાડતા જ નહીં સાહેબ. બીજા નંબર છે? ના, બીજા નંબર નથી સાહેબ. મેં તમને જે કાયદાકીય રીતે જે માહિતી આપી છે ને એ રીતે તમે પ્રોસેસ કરો. બરોબર? એટલે ઉપરથી અધિકારીઓને ભીંગ કરશે નજીકના પોલીસ સ્ટેશન ની અંદર. એટલે તમારે અહીંયા કબજા ફાઇલ દેવામાં કબજો આપવા માટે પોલીસ વાળા તો આવશે અને પોલીસ પ્રોટેક્શન લઈને અને કબજો તમે લઈ લેજો. બરોબર? જેટલી તમારી જમીન છે ને એટલે સરકારી મોજડીદાર આવીને તમારી જમીન માપી લે. બરોબર. જેટલી તમારા 7/8 ની અંદર જમીન તમારી જેટલી બોલે છે ને એટલી જમીન તમને મળવા પાત્ર રહેશે. તો ખૂબ સાહેબ તમારો આભાર. વાત તમે ગરીબ બેન છો. મા બાપ નથી સાહેબ, ભાઈ મરી ગયો છે. તમે પાગલ થઈ ગયું સાહેબ. ભલે એ તો હવે બધું હું છે કે આમાં એ તો બધું વસ્તુ છે પણ ઘટના ઘટી હોય. પણ હવે હું તમને શું કહું કે તમે 6 બેનું સવો તો તમે 6 બેનું ને તમારે જે 6 ને હરખા ભાગ આવશે. બરોબર? કોઈને 1 ને ભાગ આવે એવું નહીં થાય.
ના એટલે બે મરી ગઈ એમ સાહેબ બેનું યાદ છો એ તો એમ જ થાય હરખા જ ભાગ આવશે સાહેબ. હા એટલે એવું છે. બેનું તમે સંમત જ છો. હા એ ભાઈ તમારું સંમતિ પત્ર જો હો પાછું. ના અમે બેનું તો સંમત જ છો સાહેબ હો. આપણી સંમતિ પત્ર એક બનાવવું પડે તલાટી કમ મંત્રી માંથી તમારે મૂકવું પડશે ત્યાં. હા તો મુકાઈશ કોઈ વાંધો હા નહીં સાહેબ. પછી એમાં તમે બેન જો કોઈ એક બેન સહી નહીં થાય ને એક બેન ની તો પછી એમાં ભાગ પાડવામાં તકલીફ પડશે કે બેન ને બધાને લાવવા જોઈએ. ના બધાને સાહેબ લાવી ચારે ચાર બેન યાદ છે ને. હા ચારે ચાર બેન અને યાદમાં લાવીશ. બરોબર છે. હા સાહેબ લાવીશ. અને આ ભાઈ ફોન ઉપાડે ને એટલે આને વાત કરી લઉં છું. એ હા સાહેબ. તમારે કેટલી જમીન 17-18 વીઘા જમીન છે ને? હોવે સાહેબ. કાંઈ વાંધો નહીં તો એ એટલે જે ખાતામાં સોલરમાં લીધી છે તોય પાછી દેવી પડશે. અને 7/12 તમારું નામ છે ને પાકું છે ને? હોવે પાકું સાહેબ આખું છે મારા સાદો ફોન છે. એટલે હું તમારા આખી બધી એને ગલત દસ્તાવેજ કર્યો ને એને એ હું આખું તમને ફોનમાં મેલું સાહેબ. ગલત દસ્તાવેજ મારી વાત સાંભળો અત્યારે કાયદેસર દસ્તાવેજ થાય કે ગલત દસ્તાવેજ ન થાય. જેટલી વેચેલી જમીન છે ને એટલી મારી વાત તો સાંભળો બેન. હા શમી બેન જેટલી જમીન એને વેચેલી છે ને તમારા બાપુજી એટલી જમીનનો દસ્તાવેજ હશે એની પાસે બીજો દસ્તાવેજ ન હોય. એને 4 વીઘાનો દસ્તાવેજ ખરો પણ જે 4 વીઘાની દસ્તાવેજની તારીખ હતી કે નહીં સાહેબ એમાં એ તારીખ ઓલામાં ભરીને કે મેં આટલી જમીન એમની જોડેથી વેતન તરીકે લીધી એટલે ફેરવાઈનો દસ્તાવેજ મૂક્યો ને ખરા તો અહીંયા એને સાહેબે જે છે ને એને સાહેબ નતો સ્વીકાર્યો. એ કોરો દસ્તાવેજ પાછો મેક્યો કે કોઈની સહી નથી કોઈની સંમતિ નથી. તારા આ કેસ છે ને કે આ જમીન કટરાકમાં પાડી આવું મેં લખી જ સાહેબે મેલ્યું. હોય પછી એને ફેરવાઈનું કોઈ પણ ઉધારો કર્યો હોય તો શીખર હું 2 વર્ષથી સાહેબ ધોરું છું. સુધારો ઉધારો ન થાય મારી વાત સાંભળો કોર્ટની અંદર તમારે હાજર રહેવું પડે ત્યાં અને ત્યાં તમારે છે ને તમારે સંમતિ પત્ર દે પછી તમારે સહી થાય ઓનલાઈન ટોકન આવે ઓનલાઈન ટોકન ની અંદર તમે એ જે કેમેરાની અંદર તમારું રેકોર્ડ થતું ને ઓનલાઈન થતું હોય ટોકન લઈને તમારે કાલની આજે તમે ટોકન લીધું હોય તો કાલની તારીખની અંદર તમારે સહી કરવા આવવું પડે એવું બધું હોય. અને એ બધું ઓનલાઈન મારી વાત સાંભળો એ બધું ઓનલાઈન દસ્તાવેજ થાય. આ તમારે ઘરની વાતો જે કરીને તમે કે દસ્તાવેજ થઈ ગયા આમ થઈ ગયું તેમ થઈ ગયું એ નો હાલે એમાં તમારા ફિંગર લે સહી લે તમારી અને તમારી મંજૂરી છે એ બધું એમાં હોય. એવું અમને કશું નહીં કરી સાહેબ. આપણે કર્યું નથી ને તો એ કરવું પડશે તમારે. એમને હા એટલે એ વગેરે ખાતે કોઈ દી નો સડે જમીન. અને તમને કદાચ ને લાખો રૂપિયા આપી દે ને વેચાણ ખત તમે લે અને તમે ના પાડી ગયો ને તો અહીંયાથી સોદો કેન્સલ થઈ જાય. હા કઈ થતા પણ અમે એવું કોઈ અમારા પુરાવા જ નહીં. એક 4 વીઘામાં આવી ને 4 વીઘા ઈ હક્કામાં ઈ હું જૂઠું નહીં બોલું સાહેબ. 4 વીઘા અમારી પરિસ્થિતિ ખરાબ હતી અમે 4 વીઘા એને જમી આલી એમાં વીઘે અમને 7,000 રૂપિયા આલ્યા એને ઈ 4 વીઘા ઘણા ટાઈમ પહેલા જમીન લીધી વેચી છે ને? હોવે એને મૂલ્ય હેર વાર ત્યાં હશે મૂલ્ય 10 વાર તો થઈ ગયા હશે. બરોબર તો અત્યારે શું જમીનનો ભાવ છે વીઘાનો? અત્યારે તો ગણો ને ઘણા છે 100-8 લાખ રૂપિયા છે વીઘે. હા તો પણ એ સરકારી ચોપડાની અંદર એટલો ભાવ ન હોય સમજાણું સરકારી જે માપણી હોય ને એમાં એટલો ભાવ ન હોય એટલે એ તમને મંડળી મળશે જમીન માથે પણ એટલી બધી મંડળી મળવા પાત્ર ન હોય. તમે કહો ને કે 6-8 લાખનો વીઘો છે તો 5 વીઘા જમીન હોય ને તો મુદલ તમને લાખ રૂપિયા મંડળી મળે પણ બેંકની અંદર તમે જાવ ને તો તમને મંડળી વધારે મળવા પાત્ર થાય. એમાં તમારે બોજો વધારવો પડે. કેમ કે બોજો તમે વધારો કરો કે ભાઈ જમીન એટલી કિંમત છે તો એ પ્રમાણે તમને જમીન તમને એટલા પૈસા દે. એમાં બોજામાંથી તમને 75% જમીનના પૈસા મળે તમને એવું બધું હોય. સાચી વાત. અમે એવું સાહેબ બેનું છે ભણશો આવી કોઈ અમને માહિતી પડતી નથી. પણ માહિતી તમને અટવાવ મને ફોન કરજો તમે તાર પીએસ કોઈ સાહેબ ને તમે કમ્પ્લેન લખાવા જાવ ત્યાં મને ફોન કરી દેજો એટલે હું સાહેબ વાત કરી લે. તમારું કબજા છે ને કબજા ફાઇલ બનાવીને કબજો તમને ત્યાં અપાવી દેવું એ જવાબદારી મારી. જમીન તમારી હોવી જોઈએ 7/12 ની અંદર તમારું નામ નીકળવું જોઈએ તમારા બાપુજીનું નામ નીકળે. મારી વાત સાંભળો ખેમીબેન 7/12 ની અંદર તમારા બાપુજીનું નામ નીકળે એટલે તમે સીધી લીટીના વારસદાર તમે ગણાવો એટલે એ જમીનની અંદર તમે એને હકદાર છો બીજું કાંઈ ન થાય. કોઈ ના થાય. કેમ કે એનો ભાઈ છે બરોબર એના સંતાનો કેટલા છે તમે અત્યારે 6 બેનું છો. 6 બેનું એક ભાઈ તો ઓફ થઈ ગયો. હા પણ એ ઓફ થઈ ગયો ને એ તે એનું મરણ તિથિનો દાખલો એને તમારે દેવો પડશે. બીજો માર્કન દાખલો થઈને ત્રિબુનના પણ એ પંચાયતનો એકરારનામું કરી પંચાયતનો સોગટનામું કરી અને એ તમારે દાખલો અહીંયા દેવો પડશે કે ભાઈ આ હાજર ગેરહાજર છે તો અહીંયા હાલે નકર એની સહી જોવે. ના ઈ આલ્યા છે મારી જોડે દાખલા બધા પંચાયતમાં તલાટી દ્વારા કઢાય. પછી જે બીજા 2 બેનું છે ને એ ઓફ થઈ જાય એને તો તમારે દાખલો કઢાવવો પડશે મરણ તિથિનો. ઈ કઢાયો એની સાસરીમાંથી. કઢાયો સાહેબ ઈ છે મારી જોડે. એટલે આ બધા પુરાવા લઈને તમારે એકઠા પુરાવા કરીને પછી જવાનું કે આ કબજો હું હાસો હકદાર અમે સહી કબજાના મારા પિતાશ્રીની જમીન છે અને આ કબજો કરીને બેઠા છે બાકી આના માલિક અમે સહી એમ કહેવાનું.
હકીકતના માલિક અમે છીએ, સીધી લીટીના બરાબર. વારસદાર. એટલે એ કબજો તમને મળે એ એની પાસેથી નીકળી જાય ને એની માથે ફરિયાદ થઈ જાય. બરાબર સાહેબ. જો સીધી રીતે એ આપી દે તો ઠીક છે, નકર પછી એની માથે ફરિયાદ થાય. નકર બરાબર. પેલા સમજૂતી કરાવે કે ભાઈ સમજૂતી કરો છો તમે આપી ગયો છો, અને ના પાડે તો પછી એની ફરિયાદ થાય. એટલે પછી એની અંદર એને જામીન મળવા પાત્ર ન થાય, કેમ કે એમાં બહુ અઘરો કેસ થાય, બહુ મોટે પાયે કેસ થાય. કેમ કે કોઈની જમીન હડપાવી લેવું, કોઈનું મકાન હડપાવી લેવું, કોઈની પ્રોપર્ટી હડપાવી લેવી, હા, એ સાહેબ. ગુંડાગીરી કરવી એ યોગ્ય ન ગણાય. સાહેબ એમાં શું છે, જે પેટા પૈસા ને એની છોડી પોલીસમાં નોકરી કરે. એ ગમે એ હોય તો શું છે, પોલીસ હોય આમાં કોઈ વસ્તુ નથી આવતી. એમ ને સાહેબ. કાયદાકી મેટર ની અંદર તમારી જે જમીન તમે હકદાર છો તો તમારી ઘરે તમે રહેતા હોવ તો હું અત્યારે અધિકારી હોઉં તો હું કઈ તમારું ઘર થોડો લઈ લઉં. હમ. મારે તમારું ઘર થોડો લેવાય, હું કદાચ ગમે એવો અધિકારી હોય તો શું છે. હા સાહેબ સાચી વાત. એટલે આ કાયદો કામ કરે છે, બરોબર છે. તમે કઈ મૂંઝાતા નહીં, તમારા હાથ બનાટ ની અંદર નામ છે એટલે તમે કેસ જમીન તમારી પાસે આવશે 5 દી વહેલા મોડી. બસ સાહેબ બસ અને એટલું જ અમારા. પોલીસ પ્રોટેક્શન હારે આવી અને સરકારી મોજડીદાર આવી અને તમને છે ને એ જમીન ખૂટા નાખી દે કે એટલી જમીન સુધી તમારી છે, આ હેઠો તમારો છે, આની અંદર તમારે રહેવાનું. બરોબર. એમાં થોડો ઘણો ખર્ચો થાય મોજડીદાર નો, બરોબર, બીજું કઈ હા ન થાય. બરોબર સાહેબ, સાદો ખર્ચો હું કરીશ સાહેબ. બસ આ રીતનું થાય છે. તમારા ફોટા બોટા નાખી જો, હાલો તમારા કાયદાકીય માહિતી આપીને વિડીયો મારે વાયરલ કરવો પડે. સારું તો ફોટા તો સાહેબ એટલે હું મારે શું સાદો ફોન છે. હા કઈ વાંધો નહીં. અને તમે છે ને આ રીતનું મેં તમને કીધું ને એ રીતના હાલજો, જ્યાં અટવા આવે મને ફોન કરી દેજો એટલે હું સાહેબ વાત કરી લઉં અધિકારી હારે. સારું તો હું પટેલ નો ફોન એક છે ને ઓલો ટચિંગ ફોન એનામાંથી ફોટા નાખું સાહેબ ચાલે? કાંઈ વાંધો નહીં, નાખી જો બેન ખેમીબેન. એ હા હું નાખી. મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને આવા જ વિડીયો જોવા માટે બેલ આઇકનને ઓન કરજો. આવા જ અવનવાર વિડીયો અમારી ચેનલમાં આવતા રહે છે, માટે તમે અમારી સાથે જોડાયા રહેજો. મિત્રો તમને જો વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારો મંતવ્ય કોમેન્ટમાં જણાવો.